અરે, કોડિંગમાં કોને સમય બચાવવો અને કોડને એકદમ સ્માર્ટ બનાવવો ન ગમે, ખરું ને? તો આજે આપણે એવા જ કેટલાક મસ્ત શોર્ટકટ્સ વિશે વાત કરવાના છીએ. એ છે અસાઇનમેન્ટ ઓપરેટર્સ, જે તમારા કોડિંગને સાચે જ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. ક્યારેય વિચાર્યું છે કે જ્યારે કોઈ ગેમ રમાતી હોય ત્યારે સ્કોર ફટાફટ કેવી રીતે બદલાતો રહે છે, ઉપર નીચે થતો રહે છે? વેલ, એ કોઈ જાદુ નથી. એની પાછળ છે કોડિંગની એકદમ સ્માર્ટ ટેકનિક. તો ચાલો આજે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જો કોઈ પણ શોર્ટકટ સમજીએ પહેલાં એનો પાયો સમજવો બહુ જ જરૂરી છે, રાઈટ? તો કોડિંગમાં આ પાયો છે સિમ્પલ અસાઇનમેન્ટ. એટલે કે સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈ વેરિયેબલને વેલ્યુ કેવી રીતે આપવી. તો આ જે બરાબરની નિશાની છે ને, ઇક્વલ્સ ટુ, એ જ છે આપણો અસાઇનમેન્ટ ઓપરેટર. એનું કામ એકદમ સીધું સાદું છે. જમણી બાજુ જે પણ કિંમત હોય એને ઉપાડીને ડાબી બાજુના વેરિયેબલમાં સ્ટોર કરી દેવાની. જેમ કે આપણે લખીએ x = 5. તો એનો મતલબ થયો કે 5ની વેલ્યુ હવે x નામના ડબ્બામાં સચવાઈ ગઈ છે. સિમ્પલ. પણ હવે સવાલ એ છે કે જો કોઈ વેરિયેબલની કિંમતને બદલવી હોય તો, એને અપડેટ કરવી હોય તો? બસ અહીં જ આપણા શોર્ટકટ્સ કામે આવે છે. તો ચાલો આપણા આ સ્પેશિયલ ઓપરેટર ટૂલબોક્સમાં એક નજર નાખીએ. આપણા ટૂલબોક્સનું પહેલું અને કદાચ સૌથી વધુ વપરાતું ઓજાર એ છે એડિશન અસાઇનમેન્ટ ઓપરેટર, જેને આપણે += આ નિશાનીથી ઓળખીએ છીએ. હવે આ ઓપરેટર છે ને, એ એકદમ સ્માર્ટ છે. એ એકસાથે બે કામ કરે છે, સરવાળો પણ કરે અને અસાઇનમેન્ટ પણ. એટલે કે જમણી બાજુની વેલ્યુને ડાબી બાજુના વેરિયેબલમાં ઉમેરશે અને જે નવો જવાબ આવશે એને પાછો એ જ વેરિયેબલમાં સેવ કરી દેશે. તો આનો મતલબ શું થયો? જુઓ, x = 3 લખવું એ બરાબર x = x + 3 લખવા જેવું જ છે. પણ આ શોર્ટકટ છે ને, એ વધુ ક્લીન અને ટૂંકો છે. અને આનાથી કોડ વાંચવામાં તો સરળતા રહે જ છે, પણ ટાઈપિંગ મિસ્ટેકની શક્યતા પણ ઓછી થઈ જાય છે. સરસ. તો હવે સરવાળાનો શોર્ટકટ તો બરાબર સમજાઈ ગયો. તો ચાલો હવે આપણા ટૂલબોક્સમાં આગળ વધીએ અને બીજું સાધન જોઈએ, જે છે સબટ્રેક્શન અસાઇનમેન્ટ ઓપરેટર, એટલે કે -=. આ પણ બિલકુલ સરવાળાના ઓપરેટર જેવું જ કામ કરે છે, બસ ઊંધું. આ ઓપરેટર જમણી બાજુની કિંમતને ડાબી બાજુના વેરિયેબલમાંથી બાદ કરી દેશે અને જે જવાબ આવે એને તરત જ અપડેટ કરી દેશે. અહીં પણ એ જ લોજિક છે. x - = 2 લખવું એ હકીકતમાં x = x - 2 લખવાનો એક વધુ સ્માર્ટ અને ચોખ્ખો રસ્તો છે. એકદમ સરળ. ઓકે, સરવાળો અને બાદબાકી થઈ ગયા. હવે વારો છે ગુણાકારનો. તો એના માટેનો શોર્ટકટ છે મલ્ટિપ્લિકેશન અસાઇનમેન્ટ ઓપરેટર, એટલે કે *=. મને લાગે છે કે હવે પેટર્ન સમજાઈ રહી છે, બરાબર ને? અહીં પણ એ જ વાત છે. x × 4 નો સીધો મતલબ છે કે xની જે પણ કિંમત હોય એને 4 વડે ગુણો અને જે જવાબ આવે એને પાછો xમાં જ સ્ટોર કરી દો. એકદમ ફાસ્ટ અને એફિશિયન્ટ. ચાલો હવે આગળ વધીએ ભાગાકાર તરફ. એના માટેનો શોર્ટકટ છે ડિવિઝન અસાઇનમેન્ટ ઓપરેટર, એટલે કે /=. ફરી એકવાર સેમ લોજિક. x / 2 લખવું એ x = x / 2 લખવા કરતાં ઘણું વધારે ક્લિયર અને વાંચવામાં સહેલું છે. હવે આપણા ટૂલબોક્સમાં છેલ્લું પણ એકદમ કામનું સાધન એ છે મોડ્યુલસ અસાઇનમેન્ટ, જેની નિશાની છે %. હવે આ ઓપરેટર શું કરે છે? એ ભાગાકાર પછી જે શેષ વધે ને, એ શોધવાનું કામ કરે છે. દાખલા તરીકે, જો આપણે x% 3 લખીએ તો એનો મતલબ એવો થાય કે xની કિંમતને 3 વડે ભાગો અને જે પણ શેષ વધે એ નવી કિંમત હવે xની બની જશે. ઓકે, તો હવે આપણે ટૂલબોક્સના બધા ઓજારો વિશે તો જાણી લીધું. થિયરી બહુ થઈ, હવે એને પ્રેક્ટિકલમાં જોઈએ. ચાલો આ બધાને એક રિયલ કોડમાં વાપરીને જોઈએ કે શું થાય છે. તો ચાલો આપણે 2 વેરિયેબલ્સથી શરૂ કરીએ. માની લો કે આપણી પાસે x છે, જેની કિંમત છે 5, અને બીજું છે y, જેની કિંમત છે 3. હવે જોઈએ કે આપણા આ શોર્ટકટ ઓપરેટર્સ આ કિંમતો સાથે શું કરે છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું પગલું x += 2.
એક્સની કિંમત 5 હતી, એમાં બી ઉમેરાયા એટલે એક્સ હવે થઈ ગયો 7, બરાબર? બીજું પગલું વાય -=1. વાય 3 હતો, એમાંથી 1 ગયો એટલે વાય હવે થઈ ગયો 2. ત્રીજું પગલું એક્સ = 3. એક્સની છેલ્લી કિંમત 7 હતી, એને 3 વડે ગુણીએ તો 7 × 3 એટલે એક્સ હવે થઈ ગયો 21. ચોથું પગલું y / 2. વાય 2 હતો, એને 2 વડે ભાગીએ તો જવાબ આવ્યો 1 એટલે કે 1.0. અને છેલ્લું પાંચમું પગલું x% = 4. એક્સની કિંમત 21 હતી, 21ને 4 વડે ભાગીએ તો 4 × 5 = 20 અને શેષ વધે 1. તો એક્સની છેલ્લી કિંમત થઈ 1. જોયું કેટલું સરળ છે? અને આ રહ્યું પરિણામ. જો પ્રોગ્રામનું જે ફાઇનલ આઉટપુટ છે એ આપણી ગણતરી સાથે એકદમ મેચ થાય છે. આનાથી એ સાબિત થાય છે કે આપણે જે સમજ્યા એ બરાબર હતું અને આ ઓપરેટર્સ બરાબર ધાર્યા પ્રમાણે જ કામ કરે છે. મજા આવે ને? તો આ બધી માથાકૂટ શા માટે? આટલા બધા શોર્ટકટ શીખવાનો ફાયદો શું? શું આ નાની નાની યુક્તિઓ ખરેખર કોડિંગમાં કોઈ મોટો ફરક પાડી શકે છે? તો જવાબ છે હા, બિલકુલ પાડી શકે છે. આના મુખ્ય 4 ફાયદા છે. 1. આનાથી લખવાની સ્પીડ વધે છે. બીજું, આપણો કોડ એકદમ ક્લીન અને વાંચવામાં સરળ બને છે. ત્રીજું, ટાઈપિંગમાં થતી નાની મોટી ભૂલોની શક્યતા ઘટી જાય છે. અને સૌથી અગત્યનું, આ પ્રોફેશનલ પ્રોગ્રામિંગની દુનિયામાં એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે. અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, એકદમ સ્વચ્છ અને કાર્યક્ષમ કોડ લખવો એ જ એક મહાન પ્રોગ્રામરની સાચી નિશાની છે. તો આજે આપણે અસાઇનમેન્ટ ઓપરેટર્સને તો બરાબર સમજી લીધા, પણ આ તો માત્ર શરૂઆત છે. હવે વિચારવા જેવી વાત એ છે કે કોડિંગની આ વિશાળ દુનિયામાં હજી આવા બીજા કયા શોર્ટકટ્સ અને ટેકનિક્સ છુપાયેલા હશે જે પ્રોગ્રામિંગની આ સફરને વધુ સરળ અને વધુ શક્તિશાળી બનાવી શકે?